વેલકમ ટુ આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર હું સહદેવ ચાવડા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ડિસેમ્બરનું જે આપણે સાહેબ ફૂલ કરંટનું એનાલિસિસ મૂક્યું હતું એની પછી આપણે એટલો ગેપ પડ્યોનું રીઝન છે કે અમે પણ તૈયારી કરીએ છીએ, સ્ટાફ પણ તૈયારી કરતો હતો, એટલે પીઆઈની એક્ઝામ માટે થઈને આપણે નથી લેવાનું, એટલે સોમવારથી કરંટની આપણે શરૂઆત કરેલી, મેગેઝિન પણ બનાવવાનું હતું, એટલે 3 દિવસ મોડું થઈ ગયું છે। તો આ 3 દિવસના કરંટ અફેર્સની આજે આપણે શરૂઆત કરીએ। જે ટોપિક જોવાના છે સાહેબ એ છે ગુજરાત સોલાર પાવર પોલિસી 2021 જાહેર થઈ ગઈ છે। શોર્ટ સ્પાન બ્રિજના 3 સેટો ભારતીય સેનામાં સામેલ શું છે એ બી આપણે ડિટેલમાં જોઈએ। કાંટાળા તારની વાડ માટેની યોજના આ બી ગુજરાત રિલેટેડ છે। આકાશ મિસાઇલની નિકાસને મંજૂરી, 1G ઇથેનોલનું ઉત્પાદન વધારવા માટે સંશોધિત યોજનાને મંજૂરી। હવે જે સાહેબ આ ગુજરાતની જે છે ને સોલાર પાવર પોલિસી કાંટાળી થાર, એ જો તમે પીઆઈની એક્ઝામ તમે આપી જશે તમને ખબર હશે કે ગુજરાત સરકારનું જે પીઆઈનું પેપર હતું સાહેબ એમાં એક વિદ્યાલક્ષ્મી યોજના પૂછી હતી અને EWS જે જાહેર કર્યું હતું એટલે એક યોજના જેવું થયું કે ભાઈ એમાં એલિજિબલ તમે ન થાવ એવી કઈ કન્ડિશન છે, તો માટે થઈને યાદ રાખજો કે હવેની ડીવાયએસઓ એસટીઆઈ આ સોલાર પાવર પોલિસી છે કાંટાળી તારની વાડ માટેની યોજના જે ગુજરાત સરકારની યોજના છે ને સાહેબ એ 100% ગણજો, આવશે ને આવશે। કારણ કે પીઆઈમાં સાહેબ એવું થયું હતું, કદાચ તમે જોતા હશો તમને એમ થયું કે સાહેબ કરંટ અફેર્સમાંથી કોઈ ક્વેશ્ચન નહોતો, પણ એ પેપરમાં જો તમે સાહેબ ઓબ્ઝર્વેશન કર્યું હોય તો આ પીઆઈનું પેપર 1 વર્ષ પહેલાનું બની ગયેલું હતું, કારણ કે કરંટ બધું 1 વર્ષ જૂનું હતું, બરાબર। બાકી તો સાહેબ ગેરંટી મારું આપણે વિડીયો જોજો, ડીવાયએસઓ એસટી જીપીએસસી લાઇનમાં છે, નો આવે તો તમને આપણે વિડીયો લેવાનું બંધ કરી દઈશું, બરાબર। તો બીજા નેક્સ્ટ ટોપિક જોવાના છે સાહેબ, નાગાલેન્ડ 6 મહિના માટે અશાંત ક્ષેત્ર જાહેર થયો, પ્રજાસત્તાક દિવસની પરેડમાં બાંગ્લાદેશના સૈનિકો સામેલ થશે। આ ટોપિકમાં એક અપડેટ હતું, એટલે આમાં જે નાખ્યું હતું એમાં બી એક અપડેટ આવી ગયું છે, એ બી આપણે વિગતે ચર્ચા કરીશું। અને લાસ્ટ ટોપિક છે તમાકુ અને ધૂમ્રપાનના નિયમોમાં ફેરફાર, બરાબર। તો શરૂઆત કરીએ। ગુજરાત સોલાર પાવર પોલિસી 2021ની જાહેરાત થઈ ગઈ છે। તો એ ગુજરાત સોલાર પાવર પોલિસી એટલે ટૂંકમાં તમને કહું કે આ જે પોલિસી જે આપણે અત્યારે તમે ને મેં જે ધાબા પર સોલાર સાહેબ ફિટ કરાવ્યું છે, તમને ખબર છે એ યોજના વિશે બી તમને ખબર છે શું કે ભાઈ 4 કિલો જેટલો જે પ્લાન્ટ જે છે તો એ જે 4 કિલો પ્લાન્ટ કે તેનાથી ઓછો હશે તો 10% સબસિડી મળશે, એનાથી પછી 4 કિલોથી લઈને 10 કિલો સુધી હશે તો આપણે જે તમારે 5% જેટલી સબસિડી છે એ મળશે, બરાબર। તો એ જે યોજના હતી સાહેબ કે જે પૂરી થઈ ગઈ હતી, સરકારે હમણાં 3 મહિના માટે એક્સટેન્શન આપ્યું હતું, એ યોજના સરકારે હવે 5 વર્ષ માટે વધારી દીધી છે, એટલે કે હવે તમારે ધાબા પર સોલાર મુકાવવું હોય તો જે સરકારની સાહેબ સબસિડીવાળી યોજના જે છે એ કન્ટિન્યુઅસ રહેશે 5 વર્ષ સુધી। હવે એમાં તમને કદાચ ખબર હોય તો જે તમારે સરકાર એના અધિકૃત જે એજન્ટો હશે સાહેબ જે તમારે સોલાર મુકાવવાનું હોય એમાં બધો જ ખર્ચો આવી જાય છે, કારણ કે એમાં સરકારે સ્પષ્ટલી મેન્શન કર્યું છે કે જે ગ્રાહક તમને જે સરકારે જે દર નક્કી કર્યા છે પ્રાઇવેટવાળા એ જ લઈ શકશે, એટલે તમે તમારા ઘરે સોલારવાળાને બોલાવશો તો એ સરકાર અધિકૃત જ રૂપિયા લઈ શકશે જે સરકારે નક્કી કર્યા છે, બદલામાં એને તમને 5 વર્ષ સુધી ફ્રી મેન્ટેનન્સ આપવું પડશે, જ્યારે તમારા ઘરે જે સાહેબ સોલારની પેનલ લાગે છે એમાં 25 વર્ષની વોરંટી આવશે। એટલે જે 5 વર્ષની સાહેબ સરકાર શું કામ મેન્ટેનન્સ ફ્રી આપ્યું છે, કારણ કે જે તમે સાહેબ રૂપિયા ભરો છો એ 5 વર્ષની અંદર તમારે કવર થઈ જશે, એટલે કે બાકીના 20 વર્ષ સાહેબ તમારે ફ્રીમાં વાપરવાની છે વીજળી। અને ભવિષ્ય તમે જોવો, કાલના જ ન્યૂઝપેપરમાં હતું કે અત્યારે વર્તમાનમાં જે સાહેબ લિથિયમ બેટરી, અત્યારે જે ઇલેક્ટ્રિક કારો તમને ખબર છે કેવો કન્સેપ્ટ આવી રહ્યો છે, તો છેલ્લા 6 વર્ષમાં સાહેબ 89% સસ્તી થઈ ગઈ છે લિથિયમ બેટરી, કારણ કે સરકાર અત્યારે નીત નવી યોજના અત્યારે ઈ એટલે ઇલેક્ટ્રિક કાર, ઇલેક્ટ્રિક 2 વ્હીલ, ઇલેક્ટ્રિક કોમર્શિયલ વ્હીકલ હશે સાહેબ એમાં લાવી રહી છે। અને ભારતમાં તો સરકારે એવું પણ કીધું છે કે અમે ઇલેક્ટ્રિક વાહનોમાં તો સબસિડી આપીશું જ તે સાહેબ, પણ અલગથી લિથિયમ બેટરી પણ બી આપીશું। શું કામ? લિથિયમ બેટરીની સબસિડી કંપનીને મળે તો એક જે ગાડીઓ જે છે સાહેબ અત્યારે ઇલેક્ટ્રિક એ તમને પેટ્રોલ ડીઝલના ભાવમાં મળવા મળે, તો પણ એ ઇલેક્ટ્રિક લેશો અને તમારા ઘરે સોલાર હશે તો ગાડી સાહેબ એ તમારી કાર જે છે એ સાવ ફ્રીમાં ચાલશે। એટલે સરકારનું બહુ લાંબા ગાળાનું વિઝન છે, જેમ કે તમને મને ખબર છે કે ભાઈ અત્યારે પેટ્રોલ ડીઝલનો ભાવ હું તમને કહું 80 થી 81 રૂપિયા ચાલે છે, તો સામે સીએનજીનો ભાવ સાહેબ 52 રૂપિયા જ ચાલે છે। ઓલરેડી સાહેબ તમે વિચાર કરો કે 30 રૂપિયાનો તો ફાયદો બોલે છે, સીએનજીનો બીજો ફાયદો શું સાહેબ કે પ્રદૂષણ બહુ ઓછું, હાવ નિમ્ન લેવલ પર, પણ ઇલેક્ટ્રિક હોય તો જે સાહેબ હાવ નિમ્ન લેવલ પર છે એ બી જતું રહેશે। એટલે સોલાર પાવર પોલિસીમાં એક કાંકરે તમારે ઘણા બધા નિશાનો છે,
બરાબર, કારણ કે એક તો પ્રદૂષણ ઓછું થઈ જશે. પછી જે ઇલેક્ટ્રિક કારો હોય સાહેબ, એમાં ખાલી મેન્ટેનન્સના નામે શું આવે, એક બેટરી જ આવે, બીજું કાંઈ ન આવે. તો વિચાર કરો કે એનાથી તમારે સર્વિસ કોસ્ટમાં બી તમારો ઘણો ઘટાડો આવશે. એના લીધે આજે અમુક લોકો ચલો કારની કિંમત અફોર્ડ કરી શકતા છે 5 થી 6 લાખ, પણ એનું મેન્ટેનન્સ અફોર્ડ નથી કરી શકતા. એના લીધે પણ લોકો આજે વિચાર કરો કે ટુ વ્હીલ અત્યારે ચલાવે છે. અમુક ટુ વ્હીલમાં તમે જુઓ, બિચારા પરિવાર 4 લોકો જતા હોય, એક્સિડન્ટ થાય, અવસાન થાય, તો એ 4 વ્હીલમાં શક્યતા ઘટી જાય. એવું નથી કે તો મરી જાય, પણ ઘટી જાય. અકસ્માતો પણ ઘટશે, પ્રદૂષણ પણ ઘટશે સાહેબ, રોજગારી પણ વધશે. ઓકે, તો આ સોલાર પોલિસી આવી રીતના ઘણા ક્ષેત્રોમાં કામ લાગશે. તો એવી સોલાર પોલિસી જે સરકારે શરૂઆત કરી દીધી છે કે સૌર ઉર્જા દ્વારા ક્લીન અને ગ્રીન એનર્જીના યુગમાં પ્રવેશવા માટે ગુજરાત સજ્જ છે. કારણ કે ગુજરાતના MSME માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રેન્યોર્સ અને મોટા ઉદ્યોગોની ઉત્પાદન કિંમત નીચી જાય અને તેઓ વૈશ્વિક બજારોની હરીફાઈઓમાં ઊભા રહે તે માટે નવી સોલાર પોલિસી 2021નું આપણે લક્ષ્ય નક્કી કરેલું છે. આજે સાહેબ તમે ફોટો જોઈ રહ્યા છો, આ હમણાં મોદી સાહેબ જે હમણાં ડિસેમ્બરમાં આવ્યા હતા ત્યારે કચ્છના રણમાં જે આપણે 30,000 મેગાવોટનો હાઇબ્રિડ એનર્જી પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું એનો ફોટો છે. કારણ કે આમાં તમે જોઈ શકો છો સોલાર પણ છે અને આ પવનચક્કી પણ છે. ત્યાં આપણે સોલાર અને વિન્ડ બંને એનર્જી ધરાવતું એવું વિશ્વનું એકમાત્ર હાઇબ્રિડ એનર્જી પાર્ક છે. 30,000 મેગાવોટનું છે. આ એનો ફોટો છે. બરાબર. હવે જે સાહેબ આ સોલાર પોલિસી જે છે એના મહત્વના પ્રોત્સાહનોની તમને વાત કરું તો સરકારે એમાં નાના પાયાના સોલાર પ્રોજેક્ટ એટલે કે 4 મેગાવોટ આપણે જે ઘરે મૂકીએ છીએ ને કિલોવોટ છે. બરાબર, તમને કોઈને એમ ન થાય કે હવે ચલો હું કોઈકની ખેતીમાં જઈને 4 મેગાવોટ એટલે સાહેબ બહુ અલગ વસ્તુ થઈ ગઈ. 1000 કિલોવોટ હોય ને ત્યારે 1 મેગાવોટ થાય. એટલે 4 મેગાવોટ સુધી પ્રોત્સાહિત કરવા વીજ વિતરણ કંપનીઓ સ્પર્ધાત્મક બીડ દ્વારા નક્કી થયેલા ટેરિફ ઉપરાંત 20 પૈસા પ્રતિ યુનિટ વધુ ચૂકવી વધારાની વીજળી ખરીદશે અકોર્ડિંગ ટુ ગુજરાત સરકારની નવી સોલાર પોલિસી. એટલે કે શું કે ભાઈ હવે જે મોટા લોકો જે મોટા પ્રોજેક્ટ મૂકતા હતા, જેમ કે કેમ મેં તમને કીધું 30,000 મેગાવોટ, 100 મેગાવોટ, 500 મેગાવોટ, 1000 મેગાવોટ, તો હવે જે લોકો, કારણ કે તમે અવારનવાર એક શબ્દ તમે સાંભળ્યો હશે, ખરાબાની જમીન. ખરાબાની જમીન આ શું છે? તો આ જમીનનો અમુક એવો પડતર હિસ્સો છે કે જ્યાં કોઈ વસ્તુ ઉગતી જ નથી. હવે કોઈ વ્યક્તિ પાસે કાંઈ 100 વીઘાની કાંઈ ખરાબાની જમીન ન હોય, કોકની જમીનમાં ચલો હશે 5 વીઘા કે 10 વીઘા એવું ખરાબાની જમીન હશે, તો એવા લોકો પણ સોલર મુકતા થાય એની માટે થઈને કે ભાઈ આવા 4 મેગાવોટ સુધીના જે હશે તો એમાં જે વીજળી વિતરણ કંપનીઓ સ્પર્ધાત્મક બીડ દ્વારા નક્કી થયેલા ટેરિફ, એટલે કે જો અત્યારે તમારા ઘરે જે તમે સોલર મૂકો છો એમાં તમને સપોઝ સમજો ₹2.25 એ લોકો પ્રતિ યુનિટ આપે છે, તો હવે તમને આમાં એ લોકો 20 પૈસા વધુ ચૂકવેલા આપે ₹2.45. બરાબર, તો એનાથી શું એક પ્રોત્સાહન મળે કે ભાઈ ચલો મૂકો, ખરાબાની જમીન પર કંઈક ઇન્કમ જનરેટ થશે. સૂર્ય ગુજરાત યોજના અને MSME એટલે કે મેન્યુફેક્ચરિંગ દ્વારા કેપ્ટિવ ઉપયોગ કરતા ગ્રાહકો માટે તેમના વપરાશ બાદ થયેલી વધારાની ઉર્જા ડિસ્કોમ દ્વારા પ્રતિ યુનિટ દીઠ ₹2.25 પ્રમાણેના દરથી પ્રથમ 5 વર્ષ માટે ખરીદશે. કેટલા? ₹2.25 મેં તમને હમણાં વાત કરી. અને ત્યારબાદ આ પ્રોજેક્ટ કાર્યાન્વિત થયાના અગાઉના 6 મહિનામાં GUVNL દ્વારા નોન પાર્ક આધારિત સોલાર પ્રોજેક્ટ માટેની સ્પર્ધાત્મક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા શોધાયેલ અને કરાર કરેલા સરેરાશ ટેરિફના 75% દર પ્રમાણે વધારાની ઉર્જાની ખરીદી કરશે, જે બાકીના સમયગાળા માટે નિશ્ચિત રહેશે. 75% દર એટલે કે ભાઈ પહેલા પ્રથમ 5 વર્ષ માટે તમારે રહેશે ₹2.25 આ ડિસ્કોમ દ્વારા તમને પ્રથમ 5 વર્ષ બરોબર, ₹2.25. હવે આ 225 જે છે સાહેબ એના જો આપણે 25 લેખે હું તમને ટુકડા પાડું તો કેટલા પડશે? આ ગણિતનો સિમ્પલ છે. આપણે શું કહેવાય 225 તમને છે ને આ કાઢતા ન આવડતા ને 75%, તો કેમ કરવાનું? આનો 1% કેટલો થયો? 2.25 થયા, તો ગુણ્યા 4 કેટલા થયા? 10 થઈ ગયા. અથવા એમ તમારે ન કરવું હોય તો જો આ 225 છે, 25 ઘડિયામાં 25 8 225 9 225, તો આના
9 ભાગ પડ્યા છે. તો હવે આના જે 9 ભાગ છે એ રીતના તમે ગણો તો સાહેબ હવે જે તમને 5 વર્ષ પછી જે છે એ 1.70 થી 1.80 પૈસા લેખે મળશે, જે તમારા પ્રોજેક્ટ આજીવન રહે ત્યાં સુધી. એટલે પ્રથમ 5 વર્ષ માટે ડિસ્કોમ દ્વારા જે ટેરિફ ભાવ ₹2.25 લેખે ખરીદશે અને ત્યારબાદ તમારો પ્રોજેક્ટ જે કાર્યાન્વિત હોય એટલે કે GUVNL દ્વારા આજીવન જ્યાં સુધી તમારા પ્રોજેક્ટની અવધિ હોય કે જ્યાં સુધી તમે ક્ષેત્રમાં હોવ 5 વર્ષ પછી ત્યાં સુધી 75% જે તમને પહેલા 5 વર્ષમાં મળ્યા છે એનાથી 75% દરે તમને મળશે સાહેબ. અને આ વસ્તુ માટે તમારે નિશ્ચિત રહેવાનું રહેશે, કારણ કે આ તમને આજીવન મળશે. અન્ય તમામ ગ્રાહકો માટે કે જે પ્રોજેક્ટ કાર્યાન્વિત થયાના અગાઉના 6 મહિનામાં GUVNL દ્વારા નેનો પાર્ક આધારિતની બિલ્ડિંગ પ્રક્રિયામાં જે 75% દરે જે વધારાની ઉર્જા ખરીદવાનું છે સાહેબ, એ 25 વર્ષના પ્રોજેક્ટ જીવનકાળ માટે નિશ્ચિત રહેશે. એટલે અત્યારે સરકાર તમને એની શ્યોરિટી આપે છે 25 વર્ષની, અને એનું આયુષ્ય પણ લગભગ 25 કે એટલે 30 વર્ષ આસપાસ જ હોય છે. એટલે સરકાર તમને 25 વર્ષ સુધીની તો શ્યોરિટી આપે છે. ત્યારબાદ ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ હોય કે ડેવલપર હોય એ ઉદ્યોગ પોતાની જમીન અથવા પ્રીમાઇસીસમાં કોઈ પણ પ્રકારની લિમિટ વિના સોલાર પ્રોજેક્ટ સ્થાપી શકશે, જેના માટે પહેલા એક નક્કી લિમિટ હતી. હવે કોઈ પણ વ્યક્તિ હોય કે ડેવલપર હોય બેઝીઝક કોઈ પણ લિમિટ વગર આ પ્રોજેક્ટ સ્થાપી શકશે, સરકાર એમને મંજૂરી આપશે. બરોબર. સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે સેન્કશન લોડ અને કોન્ટ્રાક્ટ ડિમાન્ડના 50%ની હાલની લિમિટ દૂર કરવામાં આવી છે. એટલે કે જે તમારું આ જે કોન્ટ્રાક્ટ ડિમાન્ડ જે હશે એ પહેલાં તમારે 50% રકમ આપવી પડતી હતી, એ હવે નહીં આપવી પડે. એટલે આનાથી બેનિફિટ શું થશે કે ભાઈ તમે આ પ્રોજેક્ટ ચલો સ્થાપ્યો છે તો પહેલાં જે 50% રૂપિયા જેને ગોતવા જવા પડતા હતી, જવા ન પડે, લોન મૂકીને તમે પ્લાન્ટ સ્થાપીને પણ એ રૂપિયા તમે ચૂકવી શકો. એટલે ઓવરઓલ તમારો ખીચાનો ભાર પણ હળવો થશે, કારણ કે માર્કેટમાં કેવી રીતના કેટલાના ટકે ઉપાડવા પડે લોકોને ખબર હોય. બરોબર. રહેણાંક ગ્રાહકો તેમની છત અથવા જગ્યા પર સોલાર પ્રોજેક્ટ સ્થાપી શકશે. બરોબર. આ રહેણાંક ગ્રાહકો જો કે આપણે સ્થાપીએ જ છીએ, અથવા આ પોઈન્ટ નવો આવ્યો કે તેમની છત અથવા જગ્યા ઉપર વીજ ઉત્પાદન અથવા પરિસરમાં વીજ વપરાશ માટે થર્ડ પાર્ટીને લીઝ પર પણ આપી શકશે, જે આ પોલિસી પહેલાં તમે આપી શકતા ન હતા. તમારી ઘરની જગ્યા હોય કે તમારું ઘરનું આપણે જે ધાબુ હોય ને તમે જ મૂકી શકતા હતા તમારા નામે, જેના નામે લાઇટ બિલ ચાલતું હોય, પણ હવે તમે તમારું ધાબુ અથવા તમે તમારી જમીન આ વીજ ઉત્પાદન કંઈ પણ સોલાર વીજ ઉત્પાદન માટે તમે સાહેબ હવે લીઝ પર પણ આપી શકશો. બરાબર. આ એક વસ્તુ નવી એડ થઈ છે. એની પછી આવશે કે ભાઈ આ એકથી વધારે ગ્રાહકોનું જૂથ પોતાના કેપ્ટિવ વપરાશ માટે સામૂહિક મૂડીરોકાણથી પણ સોલાર પ્રોજેક્ટ સ્થાપીને તેમાંથી વીજળીનો વપરાશ તેમના મૂડીરોકાણના પ્રમાણમાં કરી શકશે. ગણિત પ્રમાણે જોવો તો એકથી વધારે ગ્રાહકોનું જૂથ જે છે સાહેબ એના કેપ્ટિવ વપરાશ એટલે કે ભાઈ પોતાનો વપરાશ છે એ રીતના બધાએ ભેગા થઈને કે ભાઈ ચલો એક વ્યક્તિનો વપરાશ 25 છે, એકનો 5 છે, એકનો 10 છે, તો બધાએ ભેગા મળીને 200 યુનિટ આપણે 200 મેગાવોટનો ચલો મૂક્યો. બરોબર. બહુ મોટો ભાઈ એ લોકોનો કંઈક ઉદ્યોગ હાલતા હશે. તો હવે આ જે સોલાર પ્રોજેક્ટ થાય તો તેમાંથી જે વીજળીનું ઉત્પાદન જે થાય છે એમાં સાહેબ એ લોકો એના મૂડીનું જે પ્રમાણ જે છે એ પ્રમાણે એનો ઉપયોગ હવે કરી શકશે, જે પહેલાં પોસિબલ નહોતું. વીજ કંપનીઓને પીપીએ માટે આપવાની સિક્યોરિટી ડિપોઝિટની રકમ જે સાહેબ 25 લાખ પ્રતિ મેગાવોટ હતી એ હવે ઘટાડીને 5 લાખ મેગાવોટ કરી દીધી, એટલે 20 લાખ રૂપિયા ઓછી. એટલે કે હવે તમારી પાસે સાહેબ 25 લાખ રૂપિયા હોય ને તો તમે હવે 5 મેગાવોટ સુધીની ડિપોઝિટની રકમ ભરી શકો. હજી ફાયદો ઓવરઓલ વિચાર કરો. આ નવી પોલિસી 5 વર્ષ એટલે કે 31/12/2025 સુધી કાર્યરત રહેશે, અને આ નીતિ હેઠળ સ્થાપિત સોલાર પ્રોજેક્ટ સદર નીતિના લાભો 25 વર્ષના પ્રોજેક્ટ સમયગાળા માટે મેળવી શકાશે. હવે જે સાહેબ નેક્સ્ટ ટોપિક જોવાનો છે એ છે શોર્ટ સ્પાન બ્રિજ. શોર્ટ સ્પાન બ્રિજના 3 સેટોને ભારતીય સેનામાં આપણે સામેલ કરવામાં આવ્યા છે. આ તમે જોઈ શકો છો અહીંયા ફોટામાં. આ શોર્ટ સ્પાન બ્રિજ એટલે શું સાહેબ કે ભાઈ ચલો કે ભાઈ ભારતમાં ક્યારેક કોઈ એવું આપત્તિ વ્યવસ્થાપન હોય કે વાવાઝોડું છે, પૂર છે, અથવા તો ભાઈ કોઈ સૈનિક ગતિવિધિઓ જે છે કે જ્યારે આપણે દુશ્મન દેશ બાજુ સૈનિક ગતિવિધિ કરવાની થાય ત્યારે સપોઝ એવું સમજો કે ભાઈ ચલો એક ઉદાહરણ લઉં કે આ બ્રિજ છે આપણે, બરોબર.
હવે દુશ્મન દેશે સપોઝ સમજો કે ગાબડું પાડી દીધું એટલે એને શું થાય કે હવે આવવું હોય તો ભારતની વાયુસેના આવે, બાકી એની જે લશ્કરી સેના છે એ ન આવી શકે. તો આપણું પલડું તરત આપણી તરફથી એની બાજુ ઝૂકી જાય ને આખું પાછું પલટી જાય. અથવા તો મેં તમને કીધું એમ કોઈ પૂર છે અથવા તો વાવાઝોડું છે એના લીધે ક્યારેક કોઈક એવી આપત્તિ ઊભી થઈ કે જ્યાં મિલિટરીને પહોંચવું પડે એમ છે, હેલિકોપ્ટર પહોંચી શકે એમ નથી, સેનાને જ જવું પડે છે. તો આવી બધી જે પ્રોબ્લેમોનું નિરાકરણ લાવીને સરકારે આ શોર્ટ સ્પાન બ્રિજ બનાવ્યો છે. આ એક ટ્રકમાં લોડેડ હોય છે અને જ્યાં પુલ બનાવવો પડે ત્યાં પછી અત્યારે કેવું તમને ખબર પેપરમાં સાંભળતા હશો કે સૈનિકોએ 3 દિવસની અંદર આ એક પુલ ઊભો કરી દીધો, 4 દિવસની અંદર ઊભો કરી, પણ એ 4 દિવસ સાહેબ બગડ્યા તો ખરા ને. એ 4 દિવસ 96 કલાક સાહેબ, એ 96 કલાકમાં સૈન્ય કેટલું કામ કરી શકે. મિલિટરીમાં વ્યૂહાત્મક રીતે આપણે કોઈ પુલ તોડ્યો વિચાર કરો 96 કલાકમાં આખું દેશનું એક પાસાથી આખું ઊંધું પારસું પડી જાય. તો હવે એ જે ટ્રક હોય છે સાહેબ, એ સમજો કે આ ટ્રક છે બરોબર, આ ટ્રક આપણો. હવે અહીંયા સપોઝ સમજો કે અહીંયા ગાબડું પડી ગયું છે તો આ ટ્રકમાંથી આમ શોર્ટ સ્પાન બ્રિજ આવશે અને આમ સીધો પડી જાય, એટલે કે મિલિટરીને કોઈ પુલ બનાવવાની જરૂરિયાત નહીં પડે. આ શોર્ટ સ્પાન બ્રિજ સીધો જ આમ બ્રિજ તરીકે આમ થઈ જાય બરોબર. આ જે ટ્રક જે છે અહીંયા ખાલી જગ્યા છે, જો આમ આવે આમ અને આમ સીધો આમ પડી જાય એટલે સીધો જ એક બ્રિજ તૈયાર થઈ ગયો. સમય બચે અને કોઈ પણ જગ્યાએ પછી વ્યૂહાત્મક લશ્કરી રીતે હોય કે આપત્તિ વ્યવસ્થાના અંતર્ગત હોય સાહેબ તાત્કાલિક થાય બરોબર. ઘણા હજારો લોકોના જીવ પણ બચી શકે કે આપણા જે જવાનો શહીદ થાય છે સાહેબ એને બચાવી પણ શકીએ, કારણ કે આપણે બ્રિજ બનાવીને તાત્કાલિક પહોંચી શકીએ. તો એવા શોર્ટ સ્પાન બ્રિજના 3 સેટો સાહેબ ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યા છે. જો એની તમને વાત કરું તો આત્મનિર્ભરતાની દિશામાં આપણે વધુ એક પગલું હવે ભરી લીધું, કારણ કે હવે આપણે આ સિસ્ટમ માટે કોઈ દેશ પર નિર્ભર રહેવું પડશે નહીં. અને ભારતીય સેનાના શોર્ટ સ્પાન બ્રિજના 3 સેટોને સામેલ કરી દીધા છે. તેના દ્વારા કોઈ પણ સૈન્ય અભિયાન દરમિયાન સાહેબ સૈનિકો ઝડપથી કોઈ પણ જગ્યાએ નાનો પુલ બનાવીને તે સ્થળ પર જરૂરી સામાન સાથે પહોંચી શકશે. DRDOએ ખાનગી ક્ષેત્રના સહયોગથી આ પુલોનું નિર્માણ કર્યું છે અને આ મોબાઈલ બ્રિજ સિસ્ટમથી ખીણવાળા દુર્ગમ વિસ્તારોમાં 10 મીટર લાંબા પુલ બનાવી શકશે. 10 મીટર એટલે 1 મીટર એટલે 3 ફૂટ, 10 મીટર એટલે 30 ફૂટનો બ્રિજ સાહેબ તમે ગમે ત્યારે આ મોબાઈલ બ્રિજ સિસ્ટમથી તમે બનાવી શકો બરાબર. 30 ફૂટ એટલે ઘણું સારું થઈ ગયું કહેવાય. તો આ 30 ફૂટ અથવા 10 મીટરના લાંબા તમે પુલ બનાવી શકશો સાહેબ. આ L&T લિમિટેડ ના તાલેગાંવ એકમ ખાતે ઔપચારિક રીતે આ સૈન્યને સોંપવામાં આવ્યું હતું. આ મોબાઈલ બ્રિજ સિસ્ટમનું નિર્માણ DRDO દ્વારા કરવામાં આવ્યું છે. સ્વદેશી તકનીકથી સંપૂર્ણ નિર્માણ પામેલા પુલો સૈન્ય અભિયાનમાં સૈનિકોની ગતિવિધિને સરળ બનાવવા તેમજ આયાત કરેલા ઉપકરણો પર નિર્ભરતા ઘટાડવામાં પણ મદદ કરશે. DRDOની સાહેબ તમને વાત કરી દઉં તો DRDOની સ્થાપના 1958માં થઈ હતી. તેનું મુખ્ય મથક દિલ્હીમાં છે. દિલ્હીમાં પણ ક્યાં? DRDO ભવનમાં સ્થિત છે. લશ્કરી સંશોધન અને વિકાસ સાથે DRDO સંબંધિત છે. DRDOનો આદર્શ વાક્ય છે બલસ્ય મૂલમ વિજ્ઞાન બરાબર. વર્તમાનમાં DRDOના ચેરમેન છે ડોક્ટર સતીશ રેડ્ડી અને DRDO કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય અથવા કેન્દ્રીય રક્ષા મંત્રાલય અંતર્ગત આવે છે. હવે જે સાહેબ નેક્સ્ટ ટોપિક જોવાનો છે એ છે કાંટાળી તારની વાડ માટેની યોજના અથવા બાર્બડ વાયર બરોબર. જે કાંટાળો તારો એને કહેવાય. હવે તમે જનરલી આ જો ખેતરમાં તમે આ જોયું હશે આવું, કારણ કે આપણે સૌરાષ્ટ્ર બાજુના લોકો હશે તો એને ખબર હશે રોજડા એટલે શું થાય. આ દક્ષિણ ગુજરાત કે ઉત્તર ગુજરાત વાળાને લગભગ નહીં ખબર હોય રોજડા એટલે શું. રોજડા એટલે કાંઈ નહીં સાહેબ, જેને આપણે નીલગાય કેવી છે ને રોજડા. પછી ખેતર હોય ને તમને ખબર હોય કે સુવર તમે જેને કહો એને અમે અમારી કાઠિયાવાડી ભાષામાં કેવી ભૂંદડા બરાબર. તો રોજડા ને ભૂંદડાનો ખેતરમાં સાહેબ ગાંડો ત્રાસ હોય છે, જેના લીધે ઊભા પાકોને એ લોકો ચરી જાય, નુકસાન કરી જાય, જેનાથી ખેડૂતોને ઘણું નુકસાન જતું હતું. તો માટે થઈને એ ખેડૂતોને શું કરવું પડતું હતું કે ભાઈ એના માટે તમે નીલગાય જે છે સાહેબ રોજડા આપણે કહીએ એ અભયારણ્ય અંતર્ગત પ્રાણી આવે છે. તો એ જો તાર અથવા ખેડૂતો જે ઓલો કરંટ મૂકતા હતા ને મરી જાય ને તો બી એને પ્રોબ્લેમ આવતો હતો,
કારણ કે અભયારણ્ય પ્રાણી જો તમારા ખેતરમાં મરી જાય તો વન વિભાગનું સઘન ચેક, એના ટૂંકમાં ઓવરઓલ હેરાન થાવ તમે. તો ખેડૂત પાસે તો વિકલ્પ બચ્યો કયો સાહેબ? તો એની પાસે એક જ વિકલ્પ બચ્યો કે ભાઈ કાંટાળી તારની વાડ બનાવવી પડે. પણ જે આ કાંટાળી તારની વાડ આવે સાહેબ, એ ઘણી મોંઘી બને, જે કદાચ સામાન્ય ખેડૂતને પોસાય બી નહીં. તો એના માટે થઈને કે ભાઈ એમના પાકને રોસ છે, જેને આપણે નીલગાય કહીએ છીએ, અથવા સુવર, અથવા જેને આપણે ભૂંદરા કહીએ દેશી ભાષામાં, એવા જાનવરોથી બચાવવા માટે સરકારે આ કાંટાળી તારની વાડ માટેની યોજના જાહેર કરી છે. હતી જ તેમ, પણ પહેલાં પ્રતિ રનિંગ મીટર 150ની સહાય આપતા હતા સાહેબ. એ 150ની સહાય વધારીને હવે પ્રતિ રનિંગ મીટર 200 રૂપિયાની સહાય કરી દીધી છે. પણ આ યોજના માટે જે તમારે થાંભલા મૂકવાના આવે સાહેબ, એનું અંતર કેટલું જોઈએ, એ થાંભલામાં પુરાણ કેટલું જોઈએ. કારણ કે જો આવું સરકાર જાહેર ના કરે ને સાહેબ, તો લોકો કૌભાંડ પણ કરે, ખાલી થાંભલામાં ખોડીને સહાય લઈ લે એમ છે. તો આ તારની વાડ જે છે કાંટાળી, એની ડિટેલમાં આપણે જોઈએ તો 7 પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત કાંટાળી તાર વાડ માટેની યોજના ગુજરાત સરકાર દ્વારા 200 કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. ખેડૂતોના મહામૂલા પાકને રોઝ એટલે કે નીલગાય, ભૂંડ એટલે સુવર ના ત્રાસથી બચાવવા માટે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. ખેડૂતોની સતત માંગણીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે આ યોજનાને વધુ સરળ બનાવી છે. આ યોજના અંતર્ગત લઘુત્તમ વિસ્તાર 10 હેક્ટરથી ઘટાડીને હવે 5 હેક્ટર કરવામાં આવ્યો છે. કારણ કે આમાં જો ડિટેલમાં તમને વાત કરું તો જે પહેલી યોજના હતી એમાં મેં તમને પ્રતિ રનિંગ 150 મીટર કીધું. પછી તમારી પાસે 10 હેક્ટર જમીન હોવી જોઈતી હતી. હવે 10 હેક્ટર એટલે હું તમને સાહેબ વાત કરું તો એપ્રોક્સ હું તમને કહું ને સાહેબ, તો 20 થી 21 વીઘા આસપાસ તમારે જોઈતું હતું, તો તમને આ યોજનાની લાભ મળે. કારણ કે સરકારનું માનવું એવું હતું કે ભાઈ ચાલો 2-3 વીઘા હોય તો તમે રાતે રખેવાળી પણ કરી શકો, કે ભાઈ ચાલો 20-22 વીઘા હોય તો રખેવાળી ન થાય, કારણ કે તમે પહોંચો ત્યાં સુધી ઘણું નુકસાન થઈ જાય. તો હવે સરકારે 10 હેક્ટરમાંથી કરી દીધું 5 હેક્ટર. અને આ 5 હેક્ટરમાં પણ હવે સરકારે શું કરી દીધું કે ભાઈ ચલો કે ભાઈ સપોઝ એક ખેડૂત પાસે 5 હેક્ટર જમીન નથી, કારણ કે ભારતમાં તમને ખબર છે હવે જમીનદારી પ્રથા રહી નથી, બધા જ નાના ખેડૂતો, હા, કોઈ પાસે 50 વીઘા જમીન હોય, આજે બાપ દાદાના દીકરાના દીકરા આવે સાહેબ 2 વીઘા જમીન આવી હોય, પણ એ લોકોને ખેતી જ કરવી છે, તો એને શું ગુનો કર્યો કે ભાઈ એને 2 વીઘા છે એટલે ન મળે. તો સરકારે એ યોજનામાં એક નવી વસ્તુ શરૂ કરી કે ભાઈ ચલો તમારી પાસે 5 હેક્ટર જમીન નથી, પણ આજુબાજુના ખેડૂતોને તમે ભેગા કરો, એક જૂથ બનાવો, તમે જો 5 હેક્ટર જમીન ભેગી કરીને સરકારને આપો કે ભાઈ ચલો અમારો 5 હેક્ટરનો પટ્ટો છે, અમારે બધા મળીને આ યોજનામાં લાભ લેવો છે, તો હવેથી આ યોજનાનો લાભ સાહેબ તમે લઈ શકશો, જે પહેલાં તમે લઈ શકતા નહોતા. બરાબર? તો એ 5 હેક્ટર કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત પ્રતિ રનિંગ મીટર સહાય 150થી વધારીને 200 કરવામાં આવી છે. અને ખેડૂતને ખેડૂત જૂથો બનાવી હવે આ યોજનાનો લાભ લઈ શકશે. યાદ રાખજો. હવે આ યોજનામાં તમારે એલિજિબલ થવા માટે કે આ યોજનાની તમારે સહાય લેવી છે સાહેબ, તો એના માટેના સ્પેસિફિકેશન કયા કયા રહેશે? તો એમાં તો સૌપ્રથમ જે તમે થાંભલા ઊભા કરો છો, તો એ થાંભલા આપણે આ મકાન ઊભું કરવું હોય, જે કેમ પાયા ગાળવા પડે, તો એમ થાંભલો જે સાહેબ ઊભો કરવો જે છે એનું ખાડાનું માપ તમારે રાખવાનું છે 0.40 બાય 0.40 બાય 0.40 મીટર. બરોબર? થાંભલાની સાઇઝ, તો એ થાંભલાની સાઇઝ પણ તમારે કેવી હોવી જોઈએ? તો સિમેન્ટ કોન્ક્રીટના પ્રી ટ્રેસ્ડ અને પ્રીકાસ્ટ થાંભલા, એટલે સિમેન્ટિયા થાંભલા કહીએ દેશી ભાષામાં, એ પણ કેવા એપ્રુવડ ક્વોલિટીના હોવા જોઈએ, અને ઓછામાં ઓછા 4 વાળા અને મિનિમમ 3.50 mm ના. બરાબર? આ તમે જે સિમેન્ટ કપચી લોખંડનો ધંધો કરતો ને એને ખબર પડે mm એટલે શું, મિલીમીટર. તો 3.50 mm ના 2.40 બાય 0.10 0.10 મીટરની સાઇઝના થાંભલા હોવા જોઈએ. 2 થાંભલા વચ્ચેનું ઓછામાં ઓછું અંતર 3 મીટર, એટલે કે 2 થાંભલા વચ્ચે 9 ફૂટનું અંતર તમારે મિનિમમ રિક્વાયરમેન્ટ માગે છે દર 15 મીટરે. દર 15 મીટર. બરાબર? આ 3 મીટર જે છે એટલે 3, 6, 9, 12 ને 15, એટલે 5 થાંભલા જેવા તમારે ગયા, એટલે 5 થાંભલાની બંને બાજુ મૂકવાના રહેશે. શું? સહાયક થાંભલા. કારણ કે તમે કદાચ આ 2.40 ના હોય સાહેબ, રોજડાનું ટોળું થોડુંક આવ્યું હોય ને 2-3 માર્યું તો એ પડી જાય,
તો એના માટે દર 15 મીટર એટલે કે તમારા જે 5 થાંભલા થાય એના પછી તમારે સહાયક થાંભલા બંને બાજુ મૂકવાના રહેશે, જેનાથી મજબૂતી પ્રદાન થાય અને તેનું માપ અને સાઇઝ મૂળ થાંભલાના સાઇઝ પ્રમાણે જ રહેશે. આ થાંભલાના પાયામાં જે હવે આ તમે થાંભલો જે નાખો છો એ થાંભલાના પાયામાં 1 સિમેન્ટ ઠેલી નાખવાની, 5 રેતીના તગારા નાખવાના અને 10 તગારા કાળી કપચી મુજબ સિમેન્ટ કોન્ક્રીટની પાયામાં પુરાણ કરવાનું રહેશે, તો તમને યોજનાનો ફાયદો મળે. આ જે કાંટાળા તાર જે છે સાહેબ, એને માટે લાયન વાયર અથવા પોઈન્ટ વાયરના મિનિમમ ડાયામીટર 2.50 mm વત્તા ઓછાનું પ્રમાણ 0.08 mm રહેશે. એટલે કે ભાઈ ચલો 2.5 જે છે આ mm નું તમને ન મળ્યું તો સરકાર તમને આ 2.5 જે છે તો 2.58 પણ અલાઉ કરશે અને 2.42 પણ તમને અલાઉ કરશે. પણ આ અલાઉ જે કરશે 0.8 mm વત્તા ઓછા પ્રમાણનું જ કરશે. પછી 2.5 હોય ને તમે 3 નાખો અથવા 2.5 હોય ને 2 mm નાખો તો એ અલાઉ કરશે નહીં. અને આ કાંટાળા તાર જે તમે લાવો સાહેબ એ ISI માર્કાવાળા હોવા જોઈએ, ગેલ્વેનાઇઝ એટલે શું સાહેબ, ગેલ્વેનાઇઝ 100 વર્ષ પડ્યું રહે ને તો એ કાટે નહીં. બાકી જો લોખંડિયા સસ્તા તમે નાખો ને તો કાટે આપણે શું કહે પૂરા થઈ જાય. તો ફરજિયાત ISI માર્કાવાળા ને ગેલ્વેનાઇઝ જોશે. ડબલ વાયર જે જોશે એનો જોંટો જે આમ હોય ને આમ આવી રીતના આમ ડબલનો જે જોંટો આવે એવો ડબલ વાયર અને GI કોટેડ હોવા જોઈશે. હવે સરકારે આ યોજના માટે શું કીધું છે તમે નામ વાંચી શકો છો, આઈ ખેડૂત. તો આઈ ખેડૂત પોર્ટલથી આ સહાય માટે તમારે અરજી કરવી પડશે. ખેડૂત દ્વારા થાંભલા ઊભા કર્યાની ચકાસણી કર્યા બાદ, એકવાર થાંભલા ઊભા થઈ જાય એની ચકાસણી કર્યા બાદ 50% અને કાર્ય પૂર્ણ થયા બાદ 50% રકમ સીધા ખેડૂતના ખાતામાં જ જમા થશે, ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર. ખેડૂત કોઈ પણ એજન્સી પાસે મંજૂર થયેલા ધારાધોરણ પ્રમાણે થાંભલા અને કાંટાળી વાડ પણ કરાવી શકે છે. આ યોજના માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ એનો અથવા જિલ્લામાં જે ખેતીવાડી અધિકારી શ્રી હશે સાહેબ એનો સંપર્ક કરવાનો રહેશે. જો તમને આ ખેડૂત પોર્ટલ પર કઈ રીતના જવું એ ખબર ના હોય તો તમે આમનો સંપર્ક કરી શકો છો, જે તમને યોગ્ય માર્ગદર્શન આપશે. ઓકે, તો હવે પછીનો જે નેક્સ્ટ ટોપિક જોવાનો છે સાહેબ એ છે આકાશ મિસાઇલની નિકાસને મંજૂરી. હવે સાહેબ ભારત ભલે આજ દિન સુધી દુનિયાનો સૌથી મોટો હથિયાર આયાતકાર દેશ રહ્યો છે, પણ સાહેબ 2014 પછી આપણા દેશે જે સંરક્ષણ ટેકનોલોજીમાં સાહેબ એટલો આગળ વધ્યો છે કે આજે આપણે 2021ના આજે આ મુકામ પર પહોંચ્યા છીએ કે આજે હવે આપણે આપણી આકાશ મિસાઇલ કે જે છે સરફેસ ટુ એર, જમીનથી હવામાં માર કરવાવાળી જે આપણી આકાશ મિસાઇલ છે સાહેબ એને હવે આપણે નિકાસ કરીશું. અને એ કોઈ પણ દેશ માટે બહુ ગૌરવની વાત હોય છે. અને ભારત સરકારે તો હવે આપણા સંરક્ષણ હથિયારનો જે નિકાસનો લક્ષ્યાંક જે છે એ બી સરકારે બનાવી દીધો છે 5 અરબનો. આ 5 અરબ રૂપિયાના આપણે હવે હથિયારો નિકાસ કરીશું. આ એક લક્ષ્યાંક હવે સેટ કર્યો છે. આ જો આકાશ મિસાઇલની તમને સાહેબ વાત કરું તો જમીનથી હવામાં માર કરવાવાળી આ આકાશ મિસાઇલની નિકાસને મંજૂરી આપી છે. અને હવે ભારત એવા દેશોની શ્રેણીમાં સામેલ થશે કે જે તેના મિત્ર દેશો સાથેના વ્યૂહાત્મક સંબંધોને વધારવા અને અન્ય સંરક્ષણ ઉપકરણોની નિકાસના માર્ગ પણ હવે ખુલી જશે. કારણ કે ભારત હવે નિકાસની મંજૂરી એની આપણે મોદી સાહેબની અધ્યક્ષતામાં જે કેબિનેટ હતી એને આપી દીધી છે. હવે મિત્ર દેશો સાથેના વ્યૂહાત્મક સંબંધોને વધારવા એટલે શું કે ભાઈ ચલો આપણો પાડોશી દેશ તમને વાત કરું મ્યાનમાર. હવે મ્યાનમારને એમ તમને સમજો કે ભાઈ ચલો કે ભાઈ એને કોઈ પણ દેશ સાથે વાંધો આવ્યો. અત્યારે આપણે એમ સમજો ને કે ભાઈ ચલો નેપાળ આપણેથી આડું હાલે છે, નેપાળ આપણું મિત્ર જ છે, આ તો ખાલી ઉદાહરણ તરીકે, પણ મ્યાનમારનું ઝુકાવ આપણી તરફ વધુ. અથવા ચલો શ્રેષ્ઠ એક્ઝામ્પલ લો ભૂટાન. આજ દિન સુધી આપણે એના મોટા ભાઈ તરીકે આપણે એને ધ્યાન રાખવી છે ને એ નાના ભાઈ તરીકે આપણી બાજુ જ છે. હવે નેપાળ અત્યારે ચીન બાજુ છે, હવે નેપાળે હુમલો કરી દીધો ભૂટાન ઉપર. તો હવે ભૂટાન સાથે આપણા સંબંધો સારા છે અને હવે તમે આકાશ મિસાઇલ જે છે એ તમે એને આપી, એને મારી, એ જીતી ગયું. તો શું કામ કે ભાઈ હવે તમે હથિયાર આયાત નથી કરતા,
કારણ કે હવે હથિયાર આયાત કરતો તમારી પાસે તમારો સ્ટોક મેન્ટેન રાખવો પડે સૈન્યને. ભારતમાં આપણે 5 દિવસમાંથી 10 દિવસનો કર્યો તો ભાઈ આપણે આપણો સ્ટોકમાંથી તો કંઈ દેવાના નથી, કારણ કે ઓલરેડી આપણે રૂપિયા લગાડીની વસ્તુ તો આપણે ખરીદવી છે. પણ હવે તમે વિચાર કરો કે તમે એટલા સક્ષમ છો કે તમે હથિયાર તમે એક્સપોર્ટ કરો છો, તો આપણે તો કોઈને પૂછવા જવા જેવું નથી, અથવા કોઈ દેશ આપણને ના તો પાડે એમ નથી. હવે અમેરિકાને ખબર પડી ગઈ કે આપણે એની પાસે મિસાઇલ લઈને ભૂટાનને આપવાના છે, નેપાળને મારવા નહીં આપે, તો ભારત હવે આકાશ મિસાઇલનું કરે, ભારતને કોના બાપને પૂછવાનું? કોઈને નહીં. ચાલે ભૂટાન રાખ 20 મિસાઇલ ઠોકી દે એને, આમ બી બહુ આડીનો થતો તો ચીન બાજુ જવું તો દે લાવવા દે. પણ એ ક્યારે આ નિકાસ કરતા હોઈએ ને ત્યારે તો એનાથી આપણા વ્યૂહાત્મક સંબંધો ઘણા સારા સુધરે અને સંરક્ષણ ઉપકરણોના નિકાસના માર્ગ. હવે જે અમુક નાના દેશો જે છે સાહેબ, જેમ કે ભારતની તમને વાત કરું, ઈસરો જે છે સાહેબ, એ દુનિયાના કોઈ પણ દેશો, ઘણા દેશો ઉપગ્રહો લોન્ચ કરે છે, પણ બધાયથી સસ્તા અને સારી રીતના લોન્ચ કરે છે ઈસરો. તો સેમ એવી રીતના બી હું તમને કહી શકું કે આખી દુનિયા હથિયારો તો વેચે જ છે, પણ ભારત એકવાર આ ક્ષેત્રમાં પડશે તો એ બધાય કરતાં સારી ક્વોલિટીના ને સારામાં સારી કિંમત, એટલે કે ઓછી કિંમતે આપણે આપીશું. તો એનાથી શું થશે કે સંરક્ષણ ઉપકરણોની નિકાસના માર્ગ પણ ખુલશે, અને આપણા દેશનું જે અત્યારે ફોરેક્સ રિઝર્વ મેક્સિમમ જે હથિયારોમાં ને ક્રૂડ ઓઇલ ખરીદવામાં જઈ રહ્યું છે, એમાં કમસે કમ આપણે હથિયારો ખરીદવામાંથી આપણું ફોરેક્સ રિઝર્વ ઓછું જશે, કારણ કે સામેથી ફોરેક્સ રિઝર્વ આવે છે ને એ જ આપણે સામે દઈ દઈશું. તો આપણા દેશનું જે ફોરેક્સ રિઝર્વ હોય એ મેન્ટેન થાય, વધે તો આપણો રૂપિયો મજબૂત થાય. બરોબર? તો આના ઘણા ફાયદા છે. આકાશનું નિકાસ વર્ઝન હાલમાં ભારતીય સશસ્ત્ર દળમાં તૈનાત સિસ્ટમથી અલગ હશે, સ્વાભાવિક છે, કારણ કે આપણા દેશની આપણે સંપૂર્ણ ટેકનોલોજી તો કોઈને આપીશું નહીં, કારણ કે કોઈ પણ દેશ એટલો સારો તો છે ને કે ભાઈ આપણે આપણી મિસાઇલ આપશું તો ખોલીને એમાં જોશે તો ખરા હું છે હું નહીં, હાલો ને આપણે બનાવી, ભલે ને એક વખત 20 મિસાઇલ મગાવવી પડે એ જ. તો આપણે જે વાપરવી છીએ સાહેબ એનાથી તો થોડીક અલગ જ આપીશું, કારણ કે મોનોપોલી કહેવાય. કોઈ પણ દેશ પોતાની વેપન સિસ્ટમ કોઈ દી ના આપી શકે, અને કોઈ પણ દેશ એવું કરે એમાં કોઈ નવાઈ બી નથી. આકાશ મિસાઇલ 96% વધુ સ્વદેશી તકનીકથી બનેલી છે, અને આ મિસાઇલ દેશની સંરક્ષણ ક્ષમતાનો એક મહત્વપૂર્ણ ભાગ બનશે. આ સાથે અદ્યતન પ્રકારના સંરક્ષણ સાધનોના નિકાસ પર ભાર મૂકતા સરકારે $5 અરબ સંરક્ષણ નિકાસનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. આપણે હમણાં જ ચર્ચા થઈ. સાથે સંરક્ષણ નિકાસ પ્રક્રિયાને વેગ આપવા માટે એક સમિતિ રચના કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આકાશ મિસાઇલની જો તમને સાહેબ વાત કરું તો જમીનથી હવામાં માર કરવા વાળી આ વિકસિત મિસાઇલ 25 કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવે છે. આનો જે એક ટ્રક હોય છે, આ જે ટ્રક હોય એ ટ્રકમાં એક લોન્ચર હોય, અને આકાશ મિસાઇલમાં સપોઝ સમજો કે એક લોન્ચર હોય એમાં 3 મિસાઇલ હોય. હવે એ આવી રીતના ટ્રક પર આમ હોય, મોબાઈલ વ્હીકલ જ હોય. હવે 25 કિલોમીટરની એની મારક ક્ષમતા છે. એમાં કોઈ પણ લડાકો વિમાન આવશે, ક્રૂઝ મિસાઇલ આવશે, કોઈ પણ ડ્રોન આવશે. તો જો તમારે છોડ્યું હોય ઠીક છે, ઓટોમેટિક ઓટોમેટિક સિસ્ટમ પર એને મૂકી દેશો તો એની 25 કિલોમીટરની રેન્જમાં કોઈ પણ હશે એ ઓટો છૂટીને એનો સીધો એનો નાશ કરી દેશે, જમીનથી હવામાં. એટલે હવાના લક્ષ્યોને માર કરવા વાળી છે, ટેન્ક આવે એને ન મારે. બરોબર? તો 25 કિલોમીટરની રેન્જ ધરાવે છે. આ મિસાઇલને 2014માં ભારતીય વાયુસેનામાં અને 2015માં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી હતી. આકાશ મિસાઇલના પ્રત્યેક રેજિમેન્ટમાં 6 લોન્ચર હોય છે, જેના પ્રત્યેક લોન્ચરમાં 3 આકાશ મિસાઇલ હોય છે. એટલે કોઈ પણ દેશ આપણે એમ કહે કે ભાઈ અમારે તમારી પાસેથી 3 રેજિમેન્ટ ખરીદવા છે, તો એક રેજિમેન્ટમાં કેટલા 6 લોન્ચર, અને એક લોન્ચરમાં 3 આકાશ મિસાઇલ, મતલબ એક રેજિમેન્ટમાં ટોટલ આવે છે. આ એક રેજિમેન્ટની સાહેબ તમને વાત કરું તો એમાં આવશે 18 આકાશ મિસાઇલ. બરોબર? નવો ટોપિક, 1G ઇથેનોલનું ઉત્પાદન વધારવા માટે સંશોધિત યોજનાને આપણે મંજૂરી આપી છે. નો ડાઉટ દેશમાં આજે 11 2G ઇથેનોલ રિફાઇનરીઓ લાગી ગઈ છે. આપણે પાછળના કરંટ અફેર્સ ડિસેમ્બરમાં જોયું હતું. સરકારે તમને ખબર છે ને 2030 સુધીમાં શું કીધું છે? 20% ઇથેનોલ મિશ્રણ, પેટ્રોલમાં મિશ્રણ કરવાનું લક્ષ્ય આપણે રાખ્યું છે, જેમાં 2022 સુધીમાં આપણે અત્યારે જે 2021માં 5% ઇથેનોલ મિશ્રણ કરીએ છીએ એ 2022 સુધીમાં 10%નું લક્ષ્યાંક છે, 2025 સુધીમાં 15% અને 2030 સુધીમાં 20% પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ કરવાનું લક્ષ્યાંક છે. શું કામ? ભારતની ક્રૂડ ઓઇલ પરની જે નિર્ભરતા છે એ ઘટાડવાની.
અને અત્યારે તો આ કરંટમાં તો એવું સ્ટેટમેન્ટ આવ્યું છે કે સરકાર અત્યારે એવું વિચારી રહી છે કે 2025 સુધીમાં સાહેબ આપણે 20% લક્ષ્ય હાંસિલ ગમે એમ કરીને કરી લઈએ, બરાબર. તો જે 1G ઇથેનોલ અત્યારે નો ડાઉટ ભારતમાં મેં તમને કીધું 2G ક્ષેત્ર પર આપણે ઇથેનોલમાં પહોંચી ગયા છીએ, પણ એની 11 રિફાઇનરીઓ જ છે. બાકીનું જે ઇથેનોલ થાય ને એ તો સાહેબ હાલની તારીખમાં 1G ફર્સ્ટ જનરેશન ઇથેનોલ રિફાઇનરીઓ દ્વારા જ થાય છે. તો એમાં સરકારે જે હવે નવી સંશોધિત યોજનાને મંજૂરી આપી તો એના અંતર્ગત સરકારે અમુક અનાજ છે કે અમુક આપણે રોકડિયા પાકોને હવે સરકારે એડ કરી દીધા છે. તો એમાં વાત કરું તો આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિ જે છે સાહેબ એને દેશમાં પ્રથમ પેઢી એટલે કે 1G ઇથેનોલનું ઉત્પાદન વધારવા માટે ચોખા, ઘઉં, જવ, મકાઈ, જુવાર આમે સિક્વન્સમાં ગોઠવું છે. ભારતમાં સૌથી વધારે શું ખવાય? ચોખા, એની પછી ઘઉં, એની પછી જવ, પછી મકાઈ ને પછી જુવાર અને શેરડી, ખાંડ અને બીટ. ચોખા સૌથી વધારે ખવાય, પછી ઘઉં, પછી જવ, પછી મકાઈ, પછી જુવાર, પછી શેરડી ને ખાંડમાંથી તો આપણે ઇથેનોલ બનતું જ હતું, તમને ખબર હશે, અને બીટ. આ વગેરેમાંથી ઇથેનોલ કાઢવાની ક્ષમતા વધારવાની સંશોધિત યોજનાને મંજૂરી આપી છે. ક્ષમતાની જો તમને સાહેબ વાત કરું તો અત્યારે જે 2014 પહેલાં 200 કરોડ લીટરની જે ક્ષમતા હતી સાહેબ એને અત્યારે આપણે એપ્રોક્સ 432 કરોડ એટલે ડબલ એ તો પહોંચી જ ગયા છીએ, પણ હજી આપણે વધારવું છે. કારણ કે તાત્કાલિક 2025 સુધીમાં 20% ઇથેનોલ મિશ્રણવાળા લક્ષ્યાંક સુધી આપણે પહોંચી જઈએ. આ અંતર્ગત અનાજમાં ચોખા, ઘઉં, જવ, મકાઈ, જુવાર, શેરડી, ખાંડ અને બીટ જેવી ખાદ્ય વસ્તુઓમાંથી ઇથેનોલ બનાવવામાં આવશે, જેનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે. કઈ રીતના કે ભાઈ ચલો ભાઈ ચાલુ વર્ષે હું તમને એમ કહું કે ખેડૂતોએ બહુ શેરડીનું ઉત્પાદન કરી દીધું, એમને જ્યાં શેરડી આપે છે ત્યાં એમને સારો ભાવ નથી મળતો, શુગર ફેક્ટરી હોય તો. પણ હવે તમને એમ કહું કે સરકાર અત્યારે જે રીતના ઇથેનોલ ઉપર જે પ્રોત્સાહન આપી રહી છે કે ભાઈ જે 5% આપણે આ વર્ષ સુધી છે એ આવતા વર્ષે 10%, અને સરકારનું કહેવું એવું છે કે 2025 સુધી એમ 20%, તો બીજા 3 વર્ષની અંદર 20%, તો આ 4 વર્ષની અંદર ઇથેનોલ જે અત્યારે જે છે એની કરતાં 4 ગણું વધુ જવાનું છે. તો વધારે રિફાઇનરીઓ બનશે. તો વધારે સાહેબ રિફાઇનરીઓ બને તો એ આમનામ તો ચાલવાનું નથી, એના માટે પ્રોડક્શન માટે જે એની જે બેઝિક વસ્તુ જે છે આ ચોખા, ઘઉં, આ તે બધું તો જોઈશે. તો હવે 4 વર્ષ પછી ખેડૂત પાસે સાહેબ એમને જો શેરડીના ભાવ શુગર ફેક્ટરીમાં સારા નહીં મળે તો એ વટથી ના કહી શકશે તો ભાઈ મારે નથી વેચવું, હું ઇથેનોલમાં મારી શેરડી આપી દઈશ. તો ખેડૂતોની ઓવરઓલ તમને કહું તો સાહેબ એની આવકમાં અઢળક વધારો થવાનો છે. મોટી સંખ્યામાં ખેડૂતોને ફાયદો થાય. વર્તમાનની વાત કરું તે માટે સરકાર ભઠ્ઠીઓને FCI દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતા મકાઈ અને ચોખામાંથી ઇથેનોલ ઉત્પન્ન કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. કારણ કે આ જે FCI સંસ્થા જે છે એ જ ખેડૂતો પાસેથી ચોખા, ઘઉં, મકાઈ બધું ખરીદે છે, બરોબર. તો સરકાર અત્યારે એમને પ્રોત્સાહિત કરી રહી છે. ઇથેનોલ બનાવવા માટે વધારાની શેરડી અને ખાંડનો ઉપયોગ કરવાથી ખેડૂતોને તેની શેરડીનો બાકીનો ભાવ પણ ચૂકવવામાં ઘણી મદદ મળશે. અમુક શુગરનો વહીવટ એવો સારો નથી હોતો અથવા એવો સારો ભાવ ના મળવાના કારણે ખેડૂતોને જે હપ્તા ચૂકવવામાં વિલંબ થાય છે એ સાહેબ હવે વિલંબ નહીં થાય. કારણ કે જે શેરડીના જે સાહેબ કૂચા નીકળે છે જે શુગર ફેક્ટરીમાં ખાંડની પ્રોસેસ બાદ, તો એ હવે ઇથેનોલમાં એ લોકો નાખે. તો ઇથેનોલમાં નાખે તો એ લોકો એને પૈસા આપવાના, તો એનાથી ખેડૂતોના હપ્તા ચૂકવવામાં પણ સરળતા રહીને વહેલા પૈસા આવે તો ખેડૂતે હપ્તાને કોઈ સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરી શકે. વર્ષ 2014 સુધી ગોળની શીરા આધારિત ભઠ્ઠીઓમાં ઇથેનોલ કાઢવાની ક્ષમતા જે 200 કરોડ લીટર હતી, જે છેલ્લા 6 વર્ષમાં ગોળની શીરા આધારિત ભઠ્ઠીઓની આ ક્ષમતા વધીને બમણી થઈ છે, એટલે કે 426 કરોડ લીટર એપ્રોક્સ ડબલ થઈ ગઈ. તેમની જરૂરિયાતો પહોંચી વળવા ભારતને આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે 2030 સુધીમાં આશરે 1000 કરોડ લીટર ઇથેનોલની જરૂર પડશે. શું કામ? કારણ કે 2030માં આપણે 20% ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક છે પેટ્રોલમાં, એના માટે 1000 કરોડ લીટર ઇથેનોલની જરૂર પડશે. આ જે પેટ્રોલમાં જે ઇથેનોલ મિશ્રણ જે છે સાહેબ એ તમે જોઈ શકો છો કે નેશનલ બાયોફ્યુઅલ પોલિસી 2018માં આવી હતી. એના અંતર્ગત ભારત સરકારે 2022 સુધીમાં 10% અને 2030 સુધીમાં 20% મોટર વાહન ઇંધણમાં મિશ્રણ કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. 2022 સુધીમાં ભારત 10% મિશ્રણ
લક્ષ્ય પ્રાપ્ત કરવાના માર્ગ પર તો આપણે છીએ જ, આવતા વર્ષે એપ્લાય કરી જ દેવાના છીએ, કારણ કે આપણું ડબલ ઉપર તો આપણું ઇથેનોલનું પ્રોડક્શન આવવા મળ્યું છે, એટલે એ તો કોઈ પ્રશ્ન જ નથી. પણ આ આપણા ખેડૂતોની આવક અને આજીવિકા વધારવામાં મદદ કરશે. 20% થાય એટલે સાહેબ રિયલીમાં વધશે. 2022 સુધીમાં પેટ્રોલ સાથે 10% ઇંધણ ગ્રેડ ઇથેનોલ, 2026 સુધીમાં 15% ઇંધણ ગ્રેડ ઇથેનોલ અને 2030 સુધીમાં 20% મિશ્રણ કરવાનું જે સરકારે નેશનલ બાયોફ્યુઅલ પોલિસી 2018 અંતર્ગત લક્ષ્ય રાખ્યું છે ને સાહેબ, એ સરકાર 2025 પહેલા 20% મિશ્રણ લક્ષ્ય પૂર્ણ કરવાની યોજના ધરાવે છે. સરકાર આ બાબતે ઘણી સિરિયસ છે, બરોબર. એટલે યાદ રાખજો કે કદાચ 2026માં જે સાહેબ 15% કરવાનું તો નો થાય, 25માં જ 20% થઈ જાય. ઓકે, હવે જે આપણે સાહેબ કરંટ જોવાનું છે એ છે નાગાલેન્ડ. નાગાલેન્ડને 6 મહિના માટે અશાંત ક્ષેત્ર જાહેર કર્યો છે. પણ આ જે અશાંત ક્ષેત્ર જે જાહેર કર્યો છે સાહેબ, એ દાયકાઓથી ચાલી રહ્યો છે. કારણ કે જે આપ્સપા, આ જે તમે જોઈ રહ્યા છો આપ્સપા, આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ્સ, એનો નિયમ શું છે સાહેબ કે જે કોઈ પણ રાજ્યમાં લાગે એમાં ઓછામાં ઓછો 3 મહિના તો રહે, પછી સરકાર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એમાં વધારો કરી શકે છે. અને વધારા માટે બંધારણમાં કોઈ એવી જોગવાઈ નથી કે 1 વર્ષ 2 વર્ષ. એટલે સરકાર દાયકાઓથી સાહેબ નાગાલેન્ડ અને ઉત્તર પૂર્વના ઘણા રાજ્યોમાં આપ્સપા કાયદો લાગુ છે. જે આ 6 મહિના પહેલા સરકારે જે એક્સટેન્શન કર્યો હતો, તો અત્યારે 6 મહિના પછી સરકારે ફરીથી બીજા 6 મહિના માટે વધારવામાં આવ્યો છે. એટલે એવું નહીં સમજતા કે આ ફર્સ્ટ ટાઈમ લાગ્યો છે. સોરી. તો તાજેતરમાં જારી કરાયેલા જાહેરનામા મુજબ સરકારે આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ્સ આપ્સપા હેઠળ વધુ 6 મહિના માટે નાગાલેન્ડને અશાંત ક્ષેત્ર જાહેર કર્યો છે. નાગાલેન્ડ એટલે ઉત્તર પૂર્વના 7 સિસ્ટર સ્ટેટમાંથી એક છે. મંત્રાલયે જણાવ્યું હતું કે સમગ્ર નાગાલેન્ડ રાજ્યની સરહદનો વિસ્તાર હજી પણ અશાંત અને ખતરનાક સ્થિતિમાં છે, જેથી સશસ્ત્ર દળોને ઉપયોગ ત્યાં રહેતા નાગરિક અને પ્રશાસનને મદદ કરવા માટે જરૂરી છે. આ સેન્ટ્રલ ફોર્સ ત્યાં મુકાઈ જાય જ્યાં આપ્સપા કાયદો લાગુ પડે. કારણ કે જ્યારે ભારતનું બંધારણ જ્યારથી અમલમાં આવ્યું છે, અથવા તો સાહેબ આપણો દેશ જ્યારથી આઝાદ થયો છે ત્યારથી આજે ઉત્તર પૂર્વીના રાજ્યો જે છે સાહેબ, ત્યાં ગુનાખોરી છે, બળવાખોરી છે, એવા ઘણા હિંસાત્મક કાર્યો ચાલી જ રહ્યા છે. કારણ કે શું કામ? ન્યાનું કમ્યુનિસ્ટ જે આપણે પાર્ટીઓ કહેવાય કે જે લોકોમાં એવી વિચારધારા ભરે છે કે ભાઈ ચલો નાગાલેન્ડ એટલે અમારી નાગા સંસ્કૃતિનું, બીજાને અહીં આવવાનું ને આમને અમારી સંસ્કૃતિ ભાઈ ખતમ કરી નાખશે. ભાઈ અમારી ગુજરાતમાં તો આખું ભારત છે, અમારી તો સંસ્કૃતિ ખતમ નથી થઈ. તો આમાં કેવું છે, લોકો પ્રેમથી ન સમજે તેને એવી રીતના એનું મગજનું વ્હાઇટ વોશ કરવામાં આવે કે લોકો હથિયાર ઉપાડી. ત્યારે ક્ષેત્રને શાંત કરવા માટે આપ્સપા કાયદો લાગુ કરવામાં આવે, જેમાં સેન્ટ્રલ ફોર્સ હોય છે જે નાગરિકોની શાંતિ અને પ્રશાસનને મદદ કરવા માટે હોય છે. એ ફરીથી 6 મહિના માટે લગાડ્યો છે. આ અગાઉ પણ 1 જુલાઈના રોજ ગૃહ મંત્રાલયે રાજ્યને એક અશાંત ક્ષેત્ર જાહેર કર્યો હતો. તે સમયે જાહેરનામું બહાર આવ્યા પછી આ સમયગાળો 6 મહિનાનો હતો. અને નાગાલેન્ડમાં છેલ્લા ઘણા દાયકાઓથી આપ્સપા અધિનિયમ લાગુ જ છે. ઉપરોક્ત નિર્ણય ગૃહ મંત્રાલય સશસ્ત્ર દળ વિશેષાધિકાર અધિનિયમ 1958ની કલમ 3 હેઠળ આવેલી સત્તાઓના ઉપયોગમાં લઈને કરે છે. આપ્સપાની સાહેબ તમને વાત કરું તો 1958માં એક વટહુકમ દ્વારા સશસ્ત્ર દળ વિશેષાધિકાર અધિનિયમ હેઠળ આ આપ્સપાને લાવવામાં આવ્યો હતો. આ કાયદો 1 સપ્ટેમ્બર 1958ના રોજ કે જે ભારતીય બંધારણ સાહેબ આપણું અમલમાં આવ્યા પછીથી ઉત્તર પૂર્વી રાજ્યોમાં જે વધી રહેલો બળવા, હિંસા, વિદેશી આક્રમણ સામે રક્ષણ આપવા માટે આસામ, મણિપુર, ત્રિપુરા, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ ને નાગાલેન્ડ જેવા રાજ્યો એટલે કે ઉત્તર પૂર્વીના 7 સિસ્ટર સ્ટેટમાં 1 સપ્ટેમ્બર 1958માંથી લગાડવામાં આવ્યો હતો. જેમાં આજે અમુક રાજ્ય નીકળી ગયા છે, અથવા અમુક રાજ્ય જે છે એનું આસામ સાથેની જેને બોર્ડર લાગે છે ત્યાં જ લાગુ છે. એટલે આમાંથી ઘણા તો નીકળી ગયા છે, પણ ઘણા હજી પણ નીકળ્યા નથી. હવે આજે અશાંત ક્ષેત્રની ઘોષણાની તમને સાહેબ વાત કરું તો કેન્દ્ર સરકાર રાજ્યપાલના રિપોર્ટના આધાર પર, અથવા 2 રીતના હોય કે ભાઈ રાજ્યપાલ કોઈ પણ રાજ્યનો મોકલે કે ભાઈ અહીંયા આપ્સપા લાગુ કરવાની જરૂર છે ને કે આ રાજ્ય ભડકે બળશે તો બી આપ્સપા લાગે, અથવા વિવિધ ધાર્મિક, વંશીય, ભાષાકીય, પ્રાદેશિક જૂથો, જાતિઓ, સમુદાયો વચ્ચેના મતભેદો અથવા
વિવાદોના કારણે કોઈ પણ ક્ષેત્રને અશાંત ક્ષેત્ર જાહેર કરીને ત્યાં કેન્દ્રીય સુરક્ષા દળોને તૈનાત કરી શકીએ છીએ. એકવાર અશાંત ક્ષેત્ર જાહેર થયા પછી ઓછામાં ઓછા 3 મહિના માટે યથાસ્થિતિ જાળવી રાખવી પડે છે. પણ સરકાર જો એ સ્થિતિ ન જાળવી રાખો તો સરકાર એમાં વધારો કરી શકે. વર્તમાનમાં આપસ્પા જે લાગુ કરાયેલા રાજ્યો છે એ છે આસામ આખું, બરાબર, 100%, નાગાલેન્ડ 100%, અરુણાચલ પ્રદેશ જે છે સાહેબ એમાં ખાલી ક્યાં તો અરુણાચલ પ્રદેશમાં તિરપ, ચાંગલાંગ, લોંગડિંગ જિલ્લામાં તથા આસામ સાથેની જે 20 કિલોમીટરની સીમા ધરાવે છે એટલા જ એરિયામાં આપસ્પા લાગુ છે. મણિપુર તો ઇમ્ફાલ નગરપાલિકા ક્ષેત્ર જે છે, મણિપુરનું જે ઇમ્ફાલ નગરપાલિકા ક્ષેત્ર એના 7 વિધાનસભા ક્ષેત્રો વાંગખેઈ, યાસ્કુલ, થાંગમેઈબેન, યુરીપોક, સાગોલબેન્ડ, શિંગઝમેઈ, ખુરેઈને છોડીને રાજ્યના બધા જ જિલ્લાઓમાં મણિપુરમાં આપસ્પા લાગેલું છે. આ 7 વિધાનસભાના ક્ષેત્રો છોડીને. મેઘાલય તો આસામ સાથે જે 20 કિલોમીટર સુધીની સીમા ધરાવે છે એમાં જ તે, અને જમ્મુ કાશ્મીરમાં પણ આપસ્પા કાયદો લાગુ છે. ઓકે, હવે નેક્સ્ટ કરંટ જે જોવાનું છે સાહેબ, કરંટ છે પ્રજાસત્તાક દિવસની પરેડમાં બાંગ્લાદેશના સૈનિકો સામેલ થવાના છે. શું કામ? તો ભાઈ તમને મને ખબર છે કે 26 જાન્યુઆરી જે ભારતના પ્રજાસત્તાકની દિવસની જે પરેડ જે છે સાહેબ એમાં બાંગ્લાદેશના સૈનિકો એટલા માટે થવાના છે કારણ કે 1971 અહીં લખ્યું છે, 1971માં પાકિસ્તાન સાથે યુદ્ધ થયેલમાં પાકિસ્તાન સાથે જે આપણે ભારત સરકારે યુદ્ધ કર્યું હતું ને એમાં પાકિસ્તાને શરણાગતિ સ્વીકારી હતી અને બાંગ્લાદેશ નામના નવા દેશનો જે જન્મ થયો હતો. એટલે બાંગ્લાદેશને 50 વર્ષ પૂર્ણ થાય છે આ 2021માં. એટલે એના માનમાં બાંગ્લાદેશ સરકારના સરકારે એના સૈનિકોને આપણી પરેડમાં ભાગ લેવા મોકલશે. આ એક પ્રકારનું તમે એમ સમજો કે એ આપણું થેન્ક યુ, આપણને થેન્ક યુ કહે છે કે ભાઈ તમારો આભાર કે અમે આ પાકિસ્તાની જંજાળમાંથી મુક્ત થયા. તો એ બાંગ્લાદેશની 50મી વર્ષની જે પૂર્ણ થવાનો અવસર છે એના ભાગરૂપે આ પ્રજાસત્તાક દિવસની પરેડમાં બાંગ્લાદેશના સૈન્ય દળને આમંત્રિત કરવામાં આવ્યું છે. તેઓ ભાગ લેવાના છે, સ્વીકાર્યું છે. વર્ષ 1971માં ભારતીય સેનાની મદદથી બાંગ્લાદેશ એક નવું રાષ્ટ્ર બન્યું હતું. નકર એક પૂર્વ પાકિસ્તાન હતું ને એક પશ્ચિમ પાકિસ્તાન હતું. વર્ષ 1971ની લડાઈમાં ભારતીય સેના સામે તત્કાલીન પાકિસ્તાની સેના પ્રમુખ આમિર અબ્દુલ્લા ખાન નિયાઝની સાથે 93,000 જવાનોએ શરણાગતિ સ્વીકારી હતી. પણ બદકિસ્મત આપણે એટલી છે કે આપણે એમને છોડી દીધા હતા અને 71ના યુદ્ધમાં જે આપણા વીર જવાનો જે હતા સાહેબ કે જેને પાકિસ્તાને પકડી લીધા હતા એને આજ દિન સુધી સાહેબ રિહા નથી કર્યા. કે એ આપણા જવાનો વિશે એમના પરિવારોને નથી ખબર કે જીવતા છે કે શહીદ થઈ ગયા છે. તો એ 93,000 સૈનિકોને મારી દ્રષ્ટિએ તો છોડવાની જરૂર જ નહોતી. અને હું તો એમ કહું એની પાસેથી ત્યારે આપણે મોકો હતો કે જે POK જે છે જમ્મુ કાશ્મીરનું એ બી આપણને પાછું મળી જાત. પણ જે તે સમયની સરકારના જે ડિસિઝન, બરાબર, કારણ કે સરકાર આપણી કરતાં બી વધુ બુદ્ધિ ધરાવે છે, એણે જે કર્યું હશે એ યોગ્ય જ હશે, બરાબર. આ વર્ષના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે બ્રિટનના PM બોરિસ જોન્સનને આમંત્રણ આપવામાં આવ્યું છે. પણ હવે આ અપડેટ યાદ રાખજો, કાલના ન્યૂઝપેપરમાં હતી કે આ બોરિસ જોન્સને કોલ કરીને આપણે મોદી સાહેબને ના પાડી દીધી છે. કારણ કે બ્રિટનમાં જે કોરોનાનો નવો વાયરસનો જે અત્યારે ફેલાણો છે એના લીધે બ્રિટનમાં અત્યારે 7 સપ્તાહ સુધી લોકડાઉન વધારી દીધું છે. કારણ કે બ્રિટનમાં અત્યારે સાહેબ કોરોના બહુ જ ફેલાઈ ગયો છે. તો 26 જાન્યુઆરીમાં જે મુખ્ય અતિથિ તરીકે PM બોરિસ જોન્સન આવવાના હતા એ હવે નથી આવવાના. એટલે કોઈ ક્લાસ 3ની એક્ઝામમાં પૂછાય કે 26મી જાન્યુઆરીને પરેડના મુખ્ય અતિથિ કોણ, એટલે બોરિસ જોન્સન મગજમાંથી કાઢી નાખજો. ફોન કરીને ના પાડી દીધી મોદી સાહેબને, બરોબર, કે ભાઈ સોરી, માફ કરજો, અમને કોરોના ગાંડો ફેલાઈ ગયો છે, અમ નથી આવવાનું. ઓકે, તો આ એક અપડેટ હતું, એ યાદ રાખવાનું છે તમારે. છેલ્લો ટોપિક જે આપણે જોવાનો છે એ છે તંબાકુ અને ધૂમ્રપાનના નિયમોમાં ફેરફાર.
જો આ ફેરફાર હજી કરવામાં આવવાના છે, કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આ તંબાકુ અને ધૂમ્રપાનના નિયમોમાં ફેરફાર કરશે. એટલે કે ભાઈ આ ફેરફાર કરવાની કમ્પલસરી જ છે. આપણે લોકસભામાં મૂકવાના છે, પાસ પણ થવાનું છે, સરકાર બહુમતીવાળી છે, પણ એ કયા ફેરફાર છે એ આપણે એડવાન્સમાં જોઈ લઈએ. તો આ જે ફેરફાર જે કરવાના જે છે, તો અત્યારે જે સાહેબ ધૂમ્રપાન કરવાની તમારી જે લઘુત્તમ ઉંમર જે છે સાહેબ એ 18 વર્ષ. તમે વિચાર કરો કે તમે સિગરેટ પીવા માટે 18 વર્ષે લાયક થઈ જાઓ છો, ને લગ્ન કરવા માટે તમે 21 વર્ષે લાયક થાઓ. બરાબર? તો એમ સરકારે આ વસ્તુ ધ્યાનમાં આવી કે જે 18 વર્ષ એટલે હજી 12મું ધોરણ ભણતો વિદ્યાર્થીને જો આપણે છૂટ આપી દઈએ તો હકીકતમાં એનું જીવન આમાં બરબાદ જ થઈ રહ્યું છે, કારણ કે એની ઉંમર નથી વસ્તુઓ જે પીવાની, એને દુનિયાની સારા નરસાની ભાન ન હોય. તો હવે જે આ નવો ફેરફાર આવવાનો છે એમાં ધૂમ્રપાન કરવાની લઘુત્તમ ઉંમર 18 વર્ષથી વધારીને હવે આપણે 21 વર્ષ કરી દેવાના છીએ. અને આ સાથે જે જાહેર સ્થળો જે છે સાહેબ, અત્યારે ત્યાં તમે કોઈ પણ તંબાકુ અથવા ધૂમ્રપાન કરો તો જે 200 રૂપિયાનો દંડ હતો ને સાહેબ, એ વધારીને 2000 રૂપિયા દંડ કરી દીધો છે. પણ મારી દ્રષ્ટિએ તો 20,000 કરવો જોઈએ. એકવાર આખા મહિનાનો પગાર વયો જાય સાહેબ, હાફડું વ્યસન બંધ થઈ જાય. બરાબર? પણ અત્યારે તો બહુ સરસ સરકારનું પગલું છે, 200 રૂપિયા વધારીને 2000 રૂપિયા કરી દીધો છે. શૈક્ષણિક સંસ્થાઓ કે જ્યાં તમે 100 મીટરની અંદર આવી કોઈ પણ વસ્તુ હવેથી વેચી શકશો નહીં, અને સિગારેટ કે તમાકુના પેકિંગને ખોલ્યા વગર જ વેચવાની રહેશે. એટલે હવે તમે કોઈ પાનના ગલ્લાવાળાને જઈને એમ કહો કે એક માલબરો લાવ અથવા તો એક બિસ્ટોલ લાવ, તો એમ જ કે ભાઈ એક નહીં મળે, ખોખાના પૈસા દે. તો હવે સિંગલ તમે વેચી શકશો નહીં કોઈ પણ. આનું રીઝન શું છે કે ભાઈ ચલો નાની ઉંમરનો કોઈ છે, 18, 20 કે 21 વર્ષનો જુવાન વ્યક્તિ છે, તો સાહેબ એ કદાચ 1 થી 2 સિગરેટ અફોર્ડ કરી શકે, આખું બોક્સ અફોર્ડ કરી શકે નહીં. અમારા અહીં કલીગ્સ હતા, એ બધા એમ કહેતા સાહેબ તો એ કે દોસ્તારોમાં આખું પેકેટ લઈ લે ને, તો પછી તો ભાઈ જો આ દુનિયામાં જેને બગડવું છે એને રોકી નથી શકતા. પણ કદાચ આખા પેકેટના લીધે કદાચ ભારતમાં 100 લોકો બી કદાચ જો સુધરે તો આ સરકારનું અભિયાન સફળ કહેવાય. પ્રતિબંધિત સ્થળ પર અથવા ગેરકાયદેસર કારોબાર પર તમને હવે 1 વર્ષની કેદ અથવા 50,000 રૂપિયાનો દંડ, અને 1 વર્ષની કેદ અને 50,000 રૂપિયાનો દંડ થશે. અને બીજી વખત તમે આ કરતા પકડાવ તો ડબલ 2 વર્ષની કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. ગેરકાયદેસર સિગરેટ બનાવવા પર, જે ડુપ્લિકેટ તમે જે કોઈ પણ બનાવો છો તો એ બનાવવા પર 2 વર્ષની કેદ અને 1 લાખનો દંડ કરવામાં આવશે. તથા ધૂમ્રપાનના પ્રોડક્ટની કોઈ પણ જાહેરાત હવે કરી શકાશે નહીં. એટલે હવે આપણા અજય દેવગનભાઈ એમ નહીં બોલે, હું બોલો જુબા કેસરી. બરાબર? આ યાદ રાખજો. એટલે હવે કાંઈ પણ કે તમને કોઈ હીરો કોઈ બિસ્ટોલ પીતો કે એવું હવે તમને કોઈ જોવા મળશે નહીં. એટલે કોઈ પણ ધૂમ્રપાનની જાહેરાત હવે થઈ શકશે નહીં. બરાબર? છેલ્લું આજનું કારણ જે જોવાનું છે એ છે સાહેબ ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ. ખાવાના શોખીનો માટે બહુ સારા સમાચાર છે, કારણ કે આજે ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ જે છે એ અમદાવાદના આંબલી ચોક ફૂડ સ્ટ્રીટને ક્લીન સ્ટ્રીટ ફૂડ તરીકેની માન્યતા મળી ગઈ છે. કારણ કે અત્યારે હું તમને આખા ભારતમાં તમને વાત કરું સાહેબ, તો આવા 21 ક્લીન સ્ટ્રીટ ફૂડ હબની માન્યતા મળેલી છે, જેમાંથી 11 તો ખાલી ગુજરાતમાં જ છે. અને 11મું પાછું આ બન્યું આંબલી ચોક ફૂડ સ્ટ્રીટ. અને આ જે તમે ફોટામાં જે સાહેબ જોઈ રહ્યા છો, આ કાંકરિયાનો ફોટો છે. કાંકરિયા આખા ભારતનું ફર્સ્ટ બન્યું હતું ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ. અહીંયા તમને સાહેબ કેવું હશે ક્લીન સ્ટ્રીટ ફૂડ હબમાં, કે ત્યાં એ લોકો જે સ્વચ્છતાને છે એ બહુ સારું પ્રાધાન્ય આપતા હશે. ત્યાં એ લોકો કોઈ પણ વસ્તુની જે બનાવટ છે એમાં બી એ લોકો શું કહેવાય આપણે ભેળસેળ નહીં કરતા હોય, વસ્તુ તમને ક્વોલિટી બહુ સારી ક્વોલિટીની પ્રોવાઈડ કરતા હશે. ગ્રાહકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવતું હશે, ખાવાની બાબત હોય કે સ્વચ્છતાની બાબત હોય, એ ઓવરઓલ પછી ત્યાંનું મેનેજમેન્ટ વ્યવસ્થિત હશે. તો આ બધું જોઈને આ ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ તરીકેની માન્યતા મળે છે, જેમાં હવે અમદાવાદનો આંબલી ચોક ફૂડ પણ સામેલ થઈ ગયો છે. તેમાં તાજેતરમાં આપણે FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, તમારી મારી જેવા લોકલ વ્યક્તિ આમાં નથી આપતા, ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે નવી દિલ્હીની સંસ્થા છે એના દ્વારા અર્બન ચોક આંબલી અમદાવાદની રાજ્યની એટલે કે ગુજરાત રાજ્યની ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ તરીકેની માન્યતા આપી છે. દેશની સર્વપ્રથમ ક્લીન સ્ટ્રીટ ફૂડ તરીકેની માન્યતા કાંકરિયા ફૂડ સ્ટ્રીટને મળી હતી, એ બી અમદાવાદમાં જ આવેલી છે સાહેબ. ત્યારબાદ રાજ્યના
આપણા જે અન્ય શહેરો છે ગાંધીનગર, સુરત, રાજકોટ, દાહોદ વગેરે જિલ્લાઓમાં થઈને કુલ 11 ફૂડ સ્ટ્રીટને આ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. સુરત ને રાજકોટ તો હોય જ તેને, બરાબર, કારણ કે સુરતનું જમણ કાશીનું મરણ. ઓકે, હાલમાં સમગ્ર દેશમાં 21 ફૂડ સ્ટ્રીટને ક્લીન સ્ટ્રીટ ફૂડ તરીકે નવાજવામાં આવ્યા છે, જેમાંથી 11 તો આપણા ગુજરાતના જ છે, કારણ કે ગુજરાત ફૂલ ખાવા પીવાનો શોખીન માણસ, બરોબર. અહીંયા તો આપણે સાહેબ ઢોસા બી પંજાબી ખાવી છે અને ઢોસા બી ચાઇનીઝ ખાવી છે, બાકી પંજાબમાં જાઓ પંજાબી કહેવાય, બરોબર. એવા શોખીન છે, એટલે અહીંયા 11 ફૂડ સ્ટ્રીટનો સમાવેશ થયો છે. આ અન્ય 10 ફૂડ સ્ટ્રીટ જે છે એની ગુજરાત બહારની વાત કરું તો સાહેબ મહારાષ્ટ્રમાં 5 છે, મધ્યપ્રદેશમાં 1, પંજાબમાં 1, તમિલનાડુમાં 1, છત્તીસગઢમાં 1 અને ચંદીગઢમાં એક ફૂડ સ્ટ્રીટને આ એવોર્ડ મળ્યો છે, પણ સૌથી વધારે ગુજરાતમાં મળ્યો છે, બરાબર. તો આ સાથે આજના કરંટ અફેર્સમાં એટલા ટોપિક આપણા મહત્વના હતા. ટોપિક ઘણા હોય છે, પણ હું તમને અવારનવાર કહું, આપણો મોટો શું છે, વાંચો એટલું જ કરંટ જેટલું કામનું છે, બરાબર. આ વિડીયોની પીપીટી મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં સાહેબ લિંક આપેલી છે, આપણી વેબસાઇટ છે, આપણી એપ્લિકેશન છે ICS મેન્ટર નામની, આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, બરાબર. છેલ્લે તો બસ હું એટલું જ કહીશ, કીપ લર્નિંગ, કીપ એજ્યુકેટિંગ, બીકોઝ એઝ વી ઓલ નો એજ્યુકેશન ઇઝ લાઈફ ઇટસેલ્ફ. જય હિન્દ, જય ભારત.